નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત 87 સાથે હું છું યશસ્વી। સમાચારની વાત કરીએ તો જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસ 25મી ફેબ્રુઆરીએ ગુજરાત પધારવાના છે, જેમાં દ્વારકાને બ્રિજની ભેટ મળશે। જ્યારે દ્વારકાને બ્રિજની ભેટ મળવાની છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સનું લોકાર્પણ કરશે। આ ગુજરાતનું પ્રથમ અને એકમાત્ર એમ્સ હશે। આધુનિક સુવિધાથી સુસજ્જ હોસ્પિટલ એમ્સ જેવી અદ્યતન સુવિધાઓ હશે, જેમાં આ હોસ્પિટલનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓ અને બાળકોને વિશ્વકક્ષાની આરોગ્ય સંભાળ પૂરી પાડવાનો છે, જેને લઈને રાજકોટ સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ RS ત્રિવેદીએ વિશેષ માહિતી આપી છે, જેમાં તેમણે કહ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા મેટર્નલ અને ચાઇલ્ડ અહીંયા શરૂ થઈ રહી છે। આ હોસ્પિટલમાં મહિલા અને બાળકો માટે એટલે કે પીડિયાટ્રિક વિભાગ માટે 800 બેડની સુવિधा હશે। राज्य सरकार तरफ थी जो हम मैटरनल एंड चाइल्ड जिसको हम जनाना हॉस्पिटल बोलते हैं वो यहाँ चालू हो रहा है। उसमें 800 बेड हैं और 800 बेड में हमें जनाना विभाग और बालक का विभाग, पेडियाट्रिक्स डिपार्टमेंट और गायनेकोलॉजी। આ હોસ્પિટલ રૂપિયા 150 કરોડના ખર્ચે બનેલી છે। ક્ષેત્રોના નિષ્ણાંતો, ઉચ્ચ પ્રશિક્ષિત પેરામેડિકલ સ્ટાફ, નર્સો, વહીવટી કર્મચારીઓ અને અન્ય સહાયક સ્ટાફ ઉચ્ચ ગુણવત્તાની તબીબી સેવાઓ પ્રદાન કરવા માટે અહીં સાથે મળી અને કામ કરશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ। 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેવભૂમિ દ્વારકાના પ્રવાસે જઈ રહ્યા છે। અગ્ર સચિવ હારિત શુક્લા, પ્રભારી સચિવ MA પંડ્યાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓખાથી બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે તેમજ જાહેર સભાને સંબોધશે। ત્યારે સમગ્ર કાર્યક્રમનું સુચારું આયોજન થાય તે માટે અગ્ર સચિવ દ્વારા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, નિવાસી અધિક કલેક્ટર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઇન્કમટેક્સ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના ખાતાઓ ફ્રીઝ કરવા બદલ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। લોકસભાની ચૂંટણી પહેલા જ સરકારી બેંક ખાતા ફ્રીઝ કરાતા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો હતો। સરકાર બેંક ખાતા અનફ્રીઝ કરે તેવી માંગ સાથે કાર્યકર્તાઓ દ્વારા માંગ કરાઈ હતી, જ્યારે વિરોધ કરતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ વાહનો રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં કેટલાક કાર્યકર્તાઓ દ્વારા બસ રોકીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આખરે તમામ કાર્યકર્તાઓ સહિત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ અને કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી। ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ આ ઘટનાને રાજકીય કિન્નાખોરી ગણાવી હતી। કોંગ્રેસ પાર્ટી એક વિરોધ પક્ષની અત્યારે ભૂમિકા ભજાવે છે, એ પણ ભૂમિકા ન બજાવી શકાય એટલા માટે કોંગ્રેસ પક્ષના એકાઉન્ટ ઉપર તાળાબંધી કરી। આ તાળાબંધી એ લોકશાહી ઉપરની તાળાબંધી છે। જનતા આખરે જોવે છે અને લોકોની અદાલતમાં અમે આજે મહાત્મા ગાંધીજીના મૂર્તિના સામે અમારું આ પ્રદર્શન રાખ્યું છે કે લોકશાહીમાં લોકો આ વાતને જાણે અને એમની અદાલતમાં આ મુદ્દો લઈને આવ્યા છે। એક તરફ બેરોજગારી છે, મોંઘવારી છે, અન્યાય છે, ખેડૂતો દુઃખી છે, નાનો વેપારી બરબાદ થયો છે, નાના ઉદ્યોગકારો મુશ્કેલીમાં છે। ત્યારે જનતાના પ્રશ્નોને વાચા આપનાર વિરોધ પક્ષના એકાઉન્ટ ઉપર તાળાબંધી એ લોકશાહી ઉપર તાળાબંધી છે। રાષ્ટ્રીય કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના જે બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે તેને લઈને અમદાવાદ ઇન્કમટેક્સ સર્કલ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જે દેખાવો છે તે કરવામાં આવી રહ્યા છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ જે તેમજ શહેર પ્રમુખ અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ને ફ્રીઝ જે છે તે કરવાની જે માંગ છે તે કરવામાં આવી હતી, પરંતુ તમામ જે કોંગ્રેસી કાર્યકર્તાઓ છે તેની જે અટકાયત છે તે પોલીસ દ્વારા કરવામાં, તમામ જે કાર્યકર્તા છે તેના દ્વારા રસ્તા રોકવાનો જે છે પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો, પરંતુ અત્યારે જે પ્રમાણે તમામ જે કાર્યકર્તાઓ છે તેની સામે
છે ને ડિવિઝન કરી અને અહીંથી ખસેડી રહી છે, ત્યારે જે તમામ જે માંગ રહેલી છે કે જે બેંક એકાઉન્ટ જે ફ્રીઝ કર્યા છે તેને અનફ્રીઝ કરવામાં આવે. કેમેરામેન નીતિશ રાજપૂત સાથે મેહુલ દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજકોટમાં એનએસયુઆઈ યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કિસાનપરા ચોક ખાતે કાર્યકરો દ્વારા રસ્તો રોકી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આઈટી વિભાગ દ્વારા રાષ્ટ્રીય કોંગ્રેસના બેંક ખાતા સીઝ કરતા મામલો બીચક્યો હતો. ત્યારે એનએસયુઆઈ દ્વારા મોદી સરકાર સામે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરાતા પોલીસ દ્વારા ટીંગાટોળી કરી કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ જે કેન્દ્રીય જાંચ એજન્સીઓ છે જેમ કે ઈડી, સીબીઆઈ કે જે એના ઈશારે કે કોઈ પણ વિપક્ષી નેતા ભારતીય જનતા પાર્ટીની સામે અવાજ ઉઠાવે છે તો વારંવાર એને દબાવવાનો પ્રયત્ન આ એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગઈકાલે જે મેન કોંગ્રેસ પાર્ટીના એકાઉન્ટ છે તે ફ્રીઝ કરી અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સરકારે એક ડરની માનસિકતા દર્શાવી છે કે આવનારી લોકસભાના ઇલેક્શનમાં પોતે ક્યાંક ડરી ગઈ હોય અને જે વિપક્ષને દબાવવાનો પ્રયત્ન કરી રહી છે તેના વિરોધ કરી રહી છે. એ પછી ઈડી હોય અગ્રણી ભારતીય જનતા પાર્ટી દ્વારા જે લોકશાહીને હનન કરવાનું કામ કૃત્ય થઈ રહ્યું છે. સૌથી મોટો વિપક્ષ ભારત દેશની અંદર જ્યારે કોંગ્રેસ પાર્ટી છે ત્યારે કોંગ્રેસના એકાઉન્ટ સીઝ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. એ કામને અમે વખોડી કાઢીએ છીએ. લોકશાહીની અંદર હંમેશા વિરોધ પક્ષનો અવાજ મજબૂત કઈ રીતે થાય સત્તા પક્ષે સાંભળવાનો હોય, જ્યારે હિટલરશાહી સરકારની અંદર વિરોધ પક્ષ કામ પણ ન કરી શકે, અનેક પ્રકારે દબાવવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીની સરકાર થઈ રહી. અમદાવાદના ધોળકા તાલુકાના આંગણવાડી બહેનો ધરણા આંદોલન યોજવામાં આવ્યું હતું. આંગણવાડી બહેનો દ્વારા હમ સબ એક હે લડેંગે જીતેંગે નારા લગાવ્યા હતા. ધોળકા સેવા સદન ખાતે પોતાની વિવિધ માંગણીઓથી ન સંતોષાતા સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, જેને લઈને 150 આંગણવાડી બહેનોને ધોળકા ટાઉન પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. અને અમારી હજી પણ અમારી માંગણીઓનો સંતોષ નહીં થાય અને અમારો બજેટની અંદર તો ઉલ્લેખ કર્યો જ નથી, પણ જે વધારાની કામગીરી અને વધારે દિવસો જેમ જાય એમ વધારા પર તે અમારી ઉપર જે દબાણ અને અંકુશ મૂકવામાં આવે છે એના ઉપરથી પણ છતાંય અમે બેનો સહન કરીએ છીએ. પણ હવે આગામી દિવસોમાં પણ અમે ઉગ્ર આંદોલન. લઘુત્તમ વેતન કાયમી કરવા સહિતની વિવિધ માંગણીઓના મુદ્દે રાજકોટના આંગણવાડી બહેનો 2 દિવસની હડતાલ પર ઉતર્યા છે. ગઈકાલે સંગઠનની બહેનો દ્વારા જ્યુબિલી બાગ ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા, જ્યારે આજે શનિવારે રાજકોટ જિલ્લા પંચાયત પરિસરમાં ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. આંગણવાડી કર્મચારીઓએ 3 દિવસ દરેક જિલ્લાના ધારાસભ્યો, સાંસદો પાસે જવાબ માંગો કાર્યક્રમ આપવામાં આવશે. આમ છતાં જો માંગણી નહીં સ્વીકારાય તો લોકસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી પણ આંગણવાડી બહેનોએ ઉચ્ચારી છે. લઘુત્તમ વેતન પૂરું કરો, અમને સરકારી કર્મચારીમાં આવરી લ્યો સરકારને કહી, અને જે કેન્દ્ર સરકારની સહાય અમને આપવાની છે 75% એ અમને પૂરી પાડે. અને બહેનોને મોબાઈલની કામગીરીમાં મોબાઈલ એવા હાવ ખરાબ આપ્યા છે કે કેટલા વર્ષો થઈ ગયા આ મોબાઈલ છે, હું આવી ત્યાર પહેલાની આ મોબાઈલ છે. આ મોબાઈલમાં કશું કાંઈ થતું જ નથી. અમે પોતાનો પર્સનલ મોબાઈલ વાપરી છીએ. મારા મોબાઈલમાં હું મહિનાનું 400 રૂપિયા બેલેન્સ કરું ત્યારે એ ફોનમાં હાલે. તો સરકારને એવી જરૂરી નથી લાગતું કે મોબાઈલ કામ કરાવવું છે તો મોબાઈલ નવા આપવા જોઈએ, પગાર વધારો કરવો જોઈએ. ભાવનગરમાં કોન્ટ્રાક્ટના નબળા કામ લોકોનો જીવ લઈ શકે છે, જેમાં શહેરમાં બની રહેલ ઓવરબ્રિજમાં લોખંડી કમાન સરખી ફિટ નહીં થતા અકસ્માત સર્જાયો હતો. બ્રિજ પર હેવી વાહનો પસાર ન થાય તે માટે લોખંડી કમાન મૂકવામાં આવી હતી, ત્યારે અચાનક જ લોખંડી કમાન બોલેરો કાર પર પડતા અકસ્માત સર્જાયો હતો અને વાહનને મોટા પાયે નુકસાન થયું હતું. ત્યારે જો 2 વ્હીલર બાઇક ચાલક કે પછી રાહદારી પર આ કમાન પડી જઈ હોત તો જાનહાનિ સર્જાવાની પૂરેપૂરી સંભાવના થઈ હોત. ત્યારે કમાન રોડ પર પડતા ભાવનગર રાજકોટ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. સુરતના કડોદરા વિસ્તારમાં 100 જેટલા ઘરોમાં પાણીની સમસ્યા સર્જાઈ છે. અહીં અંડરપાસ બન્યા બાદ 40 દિવસથી લોકોને પૂરતા પ્રેશર સાથે પાણી મળતું નથી, ત્યારે પાલિકા દ્વારા 2 થી 3 જગ્યાએ ખોદકામ કરી પાણીની સમસ્યા દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમાં સફળતા મળી ન હતી. આ સોસાયટીમાં પાણી પહોંચાડવા માટે પાણીની લાઇન અંડરપાસથી નીચેથી પસાર કરવામાં આવી છે, તેથી સમસ્યા વધુ ગંભીર બની છે. નગરપાલિકા દ્વારા જે આ પ્રશ્નો જે સરદાર સોસાયટીનો છે
એમાં લગભગ છેલ્લા 3 દિવસથી નગરપાલિકાના સ્થાનિક કર્મચારીઓ દ્વારા જે પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી તેમાં જે નગરપાલિકાના જે બસ સ્ટેન્ડનો વિસ્તાર છે ત્યાં જે કોઈ પ્રોબ્લેમ હોય એની શોધવાની પ્રક્રિયા ચાલતી હતી. દરમિયાનમાં ત્યાં સુધી જે બસ સ્ટેન્ડ વિસ્તાર ખરો એની અંદર કંઈક પ્રોબ્લેમની સમસ્યા હતી અને ત્યાં કોન્ક્રીટ રોડને કારણે એ પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરવામાં તકલીફ પડતી હતી. ટ્રાફિકની સમસ્યા લઈને જો પ્રશાસન કરોડો રૂપિયા ખર્ચી હોય તો બીજી તરફ પાણીની સુવિધાને લઈને શા માટે નહીં? જી ચોક્કસથી વાત કરીએ સુરત જિલ્લાના કડોદરા નગરપાલિકાની તો કડોદરા નગરપાલિકાની અંદર સરદાર સોસાયટીમાં 100 જેટલા ઘરોની અંદર પાણીની સમસ્યા ઉદ્ભવી રહી છે. છેલ્લા 40 દિવસથી અહીંના જે સ્થાનિકો છે તેઓ પાણી માટે વલખા મારી રહ્યા છે. જે ચોક્કસથી આ દ્રશ્યો હાલ અત્યારે તમે નિહાળી રહ્યા છો દ્રશ્યો છે સરદાર સોસાયટીના, જ્યાં મહિલાઓ હાલ અત્યારે જે પાણી માટે જે વલખા મારી રહી છે તે દ્રશ્યો પણ હાલ અત્યારે અહીં સાફ દેખાઈ રહ્યા છે. વિકાસની મોટી મોટી વાતો કરી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક પાણી માટે વલખા મારતી આ મહિલાઓ પણ વિકાસને લઈને ક્યાંક ને ક્યાંક હેરાન જોવા મળી રહી છે. અને ખાસ કરીને જો વાત કરીએ કડોદરા નગરપાલિકાની તો કડોદરા નગરપાલિકાની અંદર વિકાસના નામે મોટી મોટી વાતો કરનારું પ્રશાસન હાલ અત્યારે પાણી માટે નિષ્ફળ જોવા મળી રહ્યું છે. કેટલાય દિવસથી મહિલાઓ જે છે તે હાલ અત્યારે અહીં પાણીને લઈને પરેશાન જોવા મળી રહી છે. સીધી વાત આપણે મહિલાઓ સાથે કરીશું. શું નામ છે આપનું? मेरा नाम गीता है. हमारे यहाँ बहुत प्रॉब्लम है. एक तो भैया इधर गाय इतनी आती है कि बच्चों को खेलने के लिए जगह भी नहीं मिलती है और गाय उल्टी पीछे भागती है बच्चों के. हम लोग कितना ध्यान रखेंगे और कुछ सुविधा है नहीं. पानी आता नहीं है, रोड सब टूटी हुई है, मच्छर भी बहुत है. 2 मिनट ऐसे नहीं भाई खिड़की वगैरह खोल के बैठ सके, कोई सुविधा है नहीं इधर ऐसा. અન્ય મહિલાઓ આપણી સાથે છે તેઓની સાથે વાત કરીશું. બેન શું નામ છે આપનું અને પાણીને લઈને કેટલા દિવસથી સમસ્યા અહીં તમારે ત્યાં ઉદ્ભવી રહી છે? मारो नाम दक्षा है. यहाँ पे पानी करीबन 1 महीने से प्रॉब्लम हो रही है. यहाँ पे कभी हम लोग कंप्लेन करवाने भी जाते हैं नगर पालिका में तो बोल देते हैं हमें कि 4-5 दिन में आ जाएगा पानी. कहीं फूटा है नल, बोले पाइपलाइन कहीं क्रैक हुई है तो सही करवाएंगे, आएगा पानी. दिलासा दे के हमको घर पे भेज देते हैं वापस, कुछ नहीं. और जैसे कि हमारे घर में जैसे बोरिंग है तो थोड़ी देर हम बोरिंग से काम चला लेते हैं और इतना पानी जितने अभी भाड़े से दिया हुआ है इतना पानी हम लोग को होता भी नहीं है. अगर नगर पालिका का पानी आ जाए तो अच्छा ही है. करीबन 1 महीने से प्रॉब्लम चल रही है ये. થાય કે આ 40 દિવસથી જે પાણીની સમસ્યા જે છે તે દિવસે ને દિવસે વધતી જોવા મળે છે પરંતુ પ્રશાસન અહીં ડોક્યુ કરવા માટે પણ આવ્યું નથી તેવું મહિલાઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. પરંતુ ક્યાં સુધીમાં આ જે સરદાર સોસાયટીના સ્થાનિકો છે તેઓનો પ્રશ્ન હલ થશે તે એક સવાલ ઊભો થઈ રહ્યો છે. અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. સાબરકાંઠાના વિજયનગરમાં અનોખી કળશની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડઢવાવ ડામોર ગામના હજારોની સંખ્યામાં લોકો યાત્રામાં જોડાયા હતા. આરાસુરી અંબાજી માતાજીના મંદિરે 11મા પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. પાટોત્સવ નિમિત્તે 411 કળશની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ માથે કળશ ધારણ કરીને યાત્રામાં જોડાયા હતા. આ મહોત્સવમાં આજુબાજુના 20થી વધુ ગામના ભાવિકો ઉમંગભેર જોડાયા હતા. અંબાજી માતાનો 11મો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં ડઢવાવ ગામના સૌ કુટુંબીઓ, ભાઈઓ, વડીલો, માતાઓ તેમજ કુવાસીઓ પણ આ પ્રસંગમાં ઉપસ્થિત રહી અને 411 જેટલા કળશ કાઢી અને આખા ગામમાં શોભાયાત્રા ફેરવવામાં આવી અને ઉજવણી કરવામાં આવી છે. ક્રમશઃ દર વર્ષે ગામ દ્વારા આ રીતે આયોજન કરવામાં આવતા જ હોય છે, પરંતુ દર 5 વર્ષે વિશેષ કામગીરીના ભાગરૂપે અમે 5 મોટા પ્રમાણમાં ઉત્સવની ઉજવણી કરતા હોઈએ છીએ. અમદાવાદમાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા યોજાનાર છે, જેના અનુસંધાને સ્થળ સંચાલકો સાથે ડીઈઓ બેઠક યોજી હતી. આ બેઠકમાં 11 માર્ચથી શરૂ થનાર બોર્ડની પરીક્ષા વિશે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. આ સાથે સ્કૂલ સંચાલકો સાથે આગામી પરીક્ષામાં જે પણ ચૂક કે ગેરરીતિ થઈ હતી તેવી આ વર્ષે ના થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. સંચાલકોને માર્ગદર્શન આપવા માટે અલગ અલગ તબક્કામાં આ બેઠક ઝોન વાઇઝ કરવામાં આવી રહી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી માર્ચ 2024ની પરીક્ષા 11 માર્ચથી શરૂ થવાની છે, ત્યારે તેના ભાગરૂપે માનનીય અધ્યક્ષ શ્રી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અમને મિટિંગ કરી જે સૂચનાઓ આપી અને બોર્ડ દ્વારા જે કંઈ સૂચનો છે તે સૂચનોના ભાગરૂપે અમે ઝીણવટપૂર્વક આ વર્ષે ઝોન કક્ષાની તમામ અલગ અલગ મિટિંગોનું કરવાનું આયોજન 15 તારીખથી શરૂ કર્યું છે. અત્યારે આજે ત્રીજા દિવસે અમારી બીટ નંબર 7 અને 8ના 2 ઝોનની મિટિંગ હતી. શિક્ષણને વેપાર સમજતી ખાનગી સ્કૂલોની મનમાની અવારનવાર સામે આવતી રહે છે. તેવામાં અમદાવાદની ઉદ્ગમ સ્કૂલ મનમાની સામે આવી છે. આ સ્કૂલ દ્વારા આરટીઈના 143 વિદ્યાર્થીઓના પરિણામ અટકાવવામાં આવ્યા હતા. આરટીઈના વિદ્યાર્થીઓના પ્રથમ પરીક્ષાના પરિણામો આ સ્કૂલે અટકાવી દીધા હતા. તેથી અમદાવાદ શહેર ડીઈઓએ આ સ્કૂલને શોકોઝ નોટિસ ફટકારી છે. કે જેમાં સ્પષ્ટ છે કે જેની આવક 1.5 લાખથી વધી જાય ત્યારે વાલીએ સ્વેચ્છાએ પોતાનું બાળક જે છે એનું નામ આરટીઈમાંથી રદ કરાવવાનું હોય. એટલે એ રીતે વધુ આવક ધરાવતા બાળકોની માહિતી જ્યારે શાળાએ આપી, અમે હિયરિંગ કર્યું. હિયરિંગ કર્યા પછી એમાં આ પ્રક્રિયા ચાલતી હતી, ત્યાં વાલીઓ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી કે અમારા બાળકનું રિઝલ્ટ આપવામાં આવેલું નથી પ્રથમ પરીક્ષાનું. ત્યારે એ જ ટાઈમે અમે ઉદ્ગમ સ્કૂલને તાત્કાલિક નોટિસ આપી અને ઉદ્ગમ સ્કૂલને એ જ દિવસે રિઝલ્ટ આપવા માટે સૂચના આપી, તો તરત જ એ રિઝલ્ટ આપી દેવામાં આવેલું છે. સુરતમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત ઓલપાડ તાલુકાના કોબા ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલ એક વિશેષ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને બેઝિક ફાયર ફાઇટિંગ તથા ફાયર એક્સટિંગ્વિશિંગ વિશે માહિતી આપવામાં આવી હતી. શાળાના આચાર્ય ડોક્ટર ધર્મેશ પટેલ તથા શિક્ષકો દ્વારા બાળકોને ફાયર બ્રિગેડના કામો સહિત ફાયર સેફટી બોટલનો ઉપયોગ કઈ રીતે કરવો એ અંગે વિસ્તારપૂર્વક સમજ આપવામાં આવી હતી. આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું જોઈએ, તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સિસ્ટમ અને સાધનો તથા ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કેવી રીતે કરવો, સાથે જ કઈ રીતે પોતાનો અને અન્યનો બચાવ કરવો તે અંગે બાળકોએ માહિતગાર થઈ પોતાની જાતે તેનો ડેમો રજૂ કર્યો હતો. રોજ કોબા પ્રાથમિક શાળામાં ફાયર સેફટી અને ફાયર બોટલ, જે આગ લાગે અને ત્યારે કઈ રીતે એનો ઉપયોગ કરવો અને સાથે એ બોટલને કઈ રીતે રિફિલિંગ કરવું, એની સાથે કયા કયા નિયમો જોડાયેલા છે એના વિશે બાળકોને આજે સમજ આપવામાં આવી. અને જ્યારે આગ લાગે છે ત્યારે આગના પણ ઘણા બધા અલગ અલગ પ્રકારો હોય છે, પરંતુ જ્યારે આગ સાબરકાંઠામાં હિંમતનગરના મહેતાપુરા બગીચા પાસેની જર્જરિત પાણીની ટાંકી 7 સેકન્ડમાં જમીનદોસ્ત થઈ હતી. આજે સવારે જર્જરિત પાણીની ટાંકી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં 2 લાખ લીટર પાણીની ક્ષમતાવાળી 18 મીટર ઊંચી પાણીની ટાંકી જમીનદોસ્ત કરાઈ હતી. પાલિકા દ્વારા આ પીવાના પાણીની ઓવરહેડ ટાંકી અંદાજે 23 વર્ષ પહેલા બનાવવામાં આવી હતી. જોકે આ કામગીરીને લઈને બગીચા વિસ્તારના રસ્તાઓ બંધ કરીને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સાથે જ પાલિકાના વિવિધ વિભાગના વડા, ફાયર વિભાગ અને યુજીવીસીએલની ટીમ તૈનાત કરવામાં આવી હતી. નર્મદાના વાસણ ગામ નજીક વાસુદેવ આશ્રમમાં નર્મદા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. 1008 દીવા પ્રગટાવી નર્મદા જયંતીની ઉજવણી કરી હતી. વાસુદેવ આશ્રમમાં હર્ષોલ્લાસ સાથે નર્મદા જયંતીની ઉજવણી કરવામાં આવી છે. બીજી તરફ તિલકવાડા, નીતલી બજાર, નર્મદા મંદિર પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગ્રામજનોએ વહેલી સવારે ધાર્મિક મંત્રોચ્ચાર સાથે નર્મદા યજ્ઞ કર્યું હતું, જેમાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. ત્યારબાદ કન્યા પૂજન કરવામાં આવ્યું હતું અને કન્યાઓ માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. हमारे वासुदेव आश्रम वासण द्वारा नर्मदा जयंती का कार्यक्रम रखा है. इसमें सुबह माँ का अभिषेक हो गया, बाद में नर्मदा याग चालू है. 12:30 बजे तकरीबन 108 कन्याओं का पूजन और भोजन हो जाएगा. शाम को दीपोत्सव में नर्मदा किनारे 1008 दीप जलाए जाएंगे और वो भी दीप आटे के बनाए हुए हैं, क्योंकि हमारा ख्याल है कि आज के दिन नर्मदा स्वच्छ रहेगी, नर्मदा में पोल्यूशन नहीं बना है. एक छोटी सी हमने की है, इस बार हम आटे के दीप जलाने वाले हैं. नर्मदा जयंतीના પવિત્ર અવસર પર વાસુદેવ આશ્રમ વાસણ મુકામે ઉત્સવ મનાવવામાં આવેલો છે. આ ઉત્સવમાં સવારે નર્મદા પૂજન કરવામાં આવેલું છે, નર્મદા પર અભિષેક કરવામાં આવેલો છે, નર્મદા માતાનો અભિષેક કરવામાં આવેલો છે અને રાત્રે આટાના દીવા બનાવીને અને એ નર્મદામાં છોડવાના આવવાના છે. પોલ્યુશન નર્મદામાં પોલ્યુશન ન થાય તે રીતેની પૂરી તકેદારી રાખી અને ઉત્સવ મનાવવામાં.
જૂનાગઢના મેંદરડાના નાની ખોડિયારથી નતાડિયા જવાનો માર્ગ અતિ બિસ્માર બન્યો છે, ત્યારે બિસ્માર રસ્તાને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. બિસ્માર રસ્તાને લઈને ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ આપવામાં આવી છે. મેંદરડાના નાની ખોડિયારથી નતાડિયા જવાનો રસ્તો બિસ્માર હાલતમાં છે. 2018માં આ રસ્તો નવો બનાવવા માટેની અરજી પણ કરવામાં આવી હતી અને તે રસ્તો મંજૂર પણ થઈ ગયો છે, પરંતુ આજ દિન સુધી આ રસ્તો બનાવવામાં નથી આવ્યો, જેને કારણે ગામના લોકો અને ખેડૂતોને પસાર થવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નાની ખોડિયારથી નતાડિયા જવામાં રસ્તો ખરાબ છે, તો સમજો અટાણે અમને 20 મિનિટનો સમય લાગે છે, નકર 7-8 મિનિટનો સમય હોય, એના બદલે રસ્તો વહેલી તકે સુધારે સરકાર એવી અમારે આપણે. ટાળી લીમદ્રા અને વિસાવદરથી જોડતો રસ્તો છે, એટલી બધી માણસને એટલી બધી મુસીબત સહન કરવી પડે છે કે આ તંત્ર કઈ નિંદ્રામાં સૂતું છે કે કઈ રીતથી જગાડવું કે અમારે રામધૂન કે ઉપવાસ આંદોલન કરવા આજે આના એક રો તો એમનેમ ખાઈ જાય છે, 3 બિલ તો એમનેમ થઈ ગયા છે. રસ્તાને લઈ સરપંચ સહિતના લોકો દ્વારા પણ કામગીરી પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. રસ્તાને તાત્કાલિક બનાવવો જોઈએ તે માટેની માંગણી પણ કરવામાં આવી છે. જો આ રસ્તો તાત્કાલિક રિપેર કરવામાં કે નવો બનાવવામાં નહીં આવે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ગામના સરપંચ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ત્યારે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓ તેને ગણકારતા નથી અને માત્ર આશ્વાસન જ આપી રહ્યા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. જંગલનો રસ્તો છે, વાહન ધીમું હલાવવું પડે, જનાવરનો ડર લાગે છે ખેડૂતોને, તો હવે આમાં સરકાર કરે છે શું કઈ ખબર નથી પડતી. જિલ્લા પંચાયતના સભ્યના પ્રતિનિધિ જોલિતભાઈ બુસાને પણ અમે ઘણી વખત રજૂઆત કરી, એણે પણ લેખિતમાં રજૂઆત કરેલી છે, તંત્રને મીડિયા દ્વારા રજૂઆત કરેલી, પણ કોઈ એનું એક્શન લેવામાં આવ્યું નથી. બરોબર, એટલે આ સરકારને એવી રજૂઆત છે કે આ વહેલાસર અમારે જો રસ્તાનું કામ થાય તો સારું છે, નહીતર અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું. કે જે આજે 6 વર્ષથી આ મંજૂર થયું છે, અવારનવાર ગામના સરપંચો, ગામના આગેવાનો અને મેં અવારનવાર જિલ્લા પંચાયતમાં જનરલ બોર્ડ હોય ત્યારે પણ આ પ્રશ્નો 4 થી 5 વખત ઉઠાવ્યો છે. એની લેખિત માહિતી જોતી હોય તો મીડિયાના માધ્યમને હું કહું છું કે તમે ડીડીઓ સાહેબ પાસે માગો તો પણ તમને મળી જશે, પણ છતાં તંત્ર એટલું બેદરકાર થઈ ગયું છે કે 6 વર્ષથી આ ટેન્ડર થઈ ગયું છે છતાં પણ આ રોડ બનતો નથી. તો કયા કારણોસર તંત્ર આજે કોન્ટ્રાક્ટરથી દબાય છે કે તંત્રની કોઈ મિલીભગત છે કે શું છે, એમને સમજાતું નથી. આજે ગામડાના બિચારા ગીરના ગામડાના જે છેવાડાના માનવીઓ છે એને આ રસ્તેથી 6 વર્ષથી આ રોડ છે નહીં, તો જવામાં કેટલી તકલીફ પડે છે. નતાડિયા અને નાની ખોડિયારનો જે જિલ્લા પંચાયત હસ્તકનો જે રસ્તો છે એ રસ્તો અંદાજિત 5 કિલોમીટરનો છે. આ રસ્તો 2018માં મંજૂર થયેલ છે અને એમાં એજન્સી પણ ફિક્સ થઈ છે. રઘુવીર કન્સ્ટ્રક્શન કરીને એજન્સી છે રામસિંહ રામભાઈની, એ રસ્તો છે એને ખૂબ ડાઉન નાખ્યું હોય, એને પોસાતું ન હોય એટલે રોડ બનાવ્યો નથી. પણ આ એજન્સી છે રઘુવીર કન્સ્ટ્રક્શન, એ બોગસ એજન્સી જણાતા અમો આવતી બોર્ડમાં કદાચ આ એજન્સીને બ્લેક લિસ્ટમાં મૂકવા માટેના પૂરા પ્રયત્ન કરવા તૈયાર છે. બિસ્માર રસ્તા મામલે 2018માં રસ્તાનું 5 કિલોમીટરનું કામ મંજૂર થઈ ગયું હતું. આમ રોડનું કામ મંજૂર થઈ ગયા પછી પણ 6 વર્ષથી કામગીરી નહીં થતા લોકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે જોવું હવે કે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવશે કે પછી કામગીરી કરી અને ટલ્લે જ ચડશે. અમર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. સમાચાર સામે આવી રહ્યા છે હિંમતનગરથી, જ્યાં હિંમતનગરમાં દીપડાના મોતનો મામલો સામે આવ્યો છે. હિંમતનગર નરોડા ગામના જંગલમાં દીપડાના મોતનો મામલો સામે આવ્યો છે. સમગ્ર મામલે વન વિભાગે ખાપરેટાના 4 યુવાનોની ધરપકડ પણ કરી છે. ફાસલો બનાવી શિકાર કરવાની આચરતા હતા 4 યુવાનો પ્રવૃત્તિ. 5 દિવસ પહેલા ફાસલામાં દીપડો ફસાઈ જતા તેનું મોત નીપજ્યું હતું. હિંમતનગરથી 4 આરોપીને ઝડપી કોર્ટમાં રજૂ કરાયા છે. 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હિંમતનગરથી સમાચાર સામે આવે છે, જ્યાં નરોડા ગામના જંગલમાં દીપડાના મોતનો મામલો સામે આવ્યો છે, જેમાં પોલીસે 4 આરોપીની અટકાયત કરી છે. સમગ્ર મામલે વન વિભાગે ખાપરેટાના 4 યુવાનોની ધરપકડ કરી છે. ફાસલો બનાવી શિકાર કરવાની આચરતા હતા 4 યુવાનો પ્રવૃત્તિ. 5 દિવસ પહેલા ફાસલામાં દીપડો ફસાઈ જતા દીપડાનું મોત નીપજ્યું હતું.
સમાચાર સામે આવી રહ્યા છે ભરૂચથી, જ્યાં ભરૂચના અંકલેશ્વરમાં જીઆઈડીસીમાં ફરી આગની ઘટના બનવા પામી છે. ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરી આગની ઘટના બની છે. ગાયત્રી કેમસીથી પ્રાઇવેટ લિમિટેડમાં અચાનક આગ લાગવાની ઘટના બની છે. આગને પગલે કામ કરતા કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી. સોલ્વન્ટના જથ્થામાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ડીએમપીસી ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અંબાજીથી પાલનપુર જતી એસટી બસ પર પથ્થરમારાનો મામલો સામે આવ્યો છે. અંબાજીથી પાલનપુર જતી એસટી બસ પર પથ્થરમારોનો મામલો સામે આવ્યો છે, જેમાં ધાબાવાળી વાવ અને પાનસા ગામની વચ્ચે આ ઘટના બનવા પામી છે. જેમાં એસટી બસ પર પથ્થરમારો થયો છે. એસટી બસમાં 40થી વધુ પેસેન્જર સવાર હતા. સદનસીબે કોઈ પણ પેસેન્જરને જાનહાનિ થઈ નથી. ધોળા દિવસે પથ્થરમારો થતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. અંબાજીથી પાલનપુર જતી એસટી બસ પર પથ્થરમારો સર્જાયો છે. ઘટનાને પગલે અંબાજી પોલીસ આવી ત્વરિત એક્શનમાં. ગણતરીની મિનિટોમાં જ આરોપીના બાઇકો કબજે કર્યા છે. પોલીસને જોઈને આરોપીઓ બાઇક રસ્તામાં મૂકી જંગલમાં ભાગ્યા હતા. અંબાજી પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ધોળા દિવસે પથ્થરમારો થતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. અંબાજીથી પાલનપુર જતી એસટી બસ પર પથ્થરમારો સર્જાયો, જેમાં એસટી બસમાં 40 પેસેન્જર ધાબાવાળી વાવ અને પાનસા ગામની વચ્ચે આ ઘટના બનવા પામી છે. એસટી બસમાં 40થી વધુ પેસેન્જર સવાર હતા. સદનસીબે કોઈ પણ પેસેન્જરને જાનહાનિ થઈ નથી. હાલ ગુજરાત@7 માં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.